શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले बहु आनंद कर्यो, परमानंद कर्यो। ठाकोरजी नो पाटोत्सव एटले मारा हये हरख न माय रे। गोकुल में नंद उत्सव थयो त्यारे 1 वर्ष सुधी नंद उत्सव चाल्यो तो। यशोदाजी नंद बाबा छठी मूकवानुं भूली गया था। 1 वर्ष एटले तो आपड़ा घरे प्रभुनो प्रागट्योत्सव होय तो थोड़ा दिवस आगळथी आपणे तैयारी करीए। आम करशुं, आ बनावशुं, आटला वैष्णव आवशे, આવી વ્યવસ્થા કરશો અને પછી આનંદ કર્યો તો અઠવાડિયું વાગોડશું। કોઈનો બી ફોન આવે, કોઈ આવે, નીલાબેન અમને ન બોલાવ્યો, મારા વાલા બધાને બોલાવવા, ઠાકોરજીએ ઘણું આપ્યું છે પણ આ વરસાદની સિઝનમાં બેસાડવા ક્યાં? પેલા તો નક્કી કર્યું હતું ભલે 1000 માણસ થાય એનાઉન્સ કરી દેવું, 16 જાશું, પણ હવે તો ઓલામાં લખી દે છે કે આ ટાઈમે વરસાદ ને આમ ને તેમ ને, તો બેસવું ક્યાં? પણ જેટલાએ આનંદ લીધો, જાણે આપણા ઘરે બધા આવ્યા હોય અને ઘણા વર્ષે આપણા ઘરે દીકરો આવ્યો હોય લૌકિક અને બધા એમ કે ભગવાને તમારી હામો જોયું, ભગવાને તમારી હામો જોયું, જો આટલા દિવસે તમને દેવના ચક્કર જેવો દીકરો આપ્યો। तो काले मने एवुं थतुं हतुं के आटला जन्मे वल्लभे मारी सामो जोयो अने मने अलौकिक लालो आप्यो, पोतानुं सर्वस्व मारा माथे पधरावी दीधुं। एना लीधे ज आटलो आनंद। बाकी लौकिक में तमे उभाई न थई, एना नाचवानुं ने गावानुं ने लग्न ने एवुं होय ने एमां तमारे 15 दी पहेला कोरियोग्राफर ने बोलावे, बधा प्रेक्टिस करे कि आ गीत पर आवी करी, एमां आवुं आ लौकिक में तैयारी करवी पड़े, अलौकिक में तमे अंदर एटलो उत्साह होय। हवे आटला मारा पग दुखे छे ने मारा जेवा बीजा 10 हता माराथी मोटी उंमरवाळा ए ठनकवा मांड्या। आज मने काई कोई नहोतुं कीधुं हालो ईलाबेन, बधाने खबर नहीं, पण छतांय आम एवो आनंद आव्यो के अंदरथी हाथ पकड़ीने कोई कीधुं मां मने खबर तने बहू गमे छे आ बधुं, थई जाओ भाई, हाथ पकड़ीश ने तो जेनो हाथ दीनो नाथ पकड़े एने पछी चिंता करवानी जरूर होय नहीं। काले प्रतीति कर्युं आपणे। आनंद में केवुं छे, वागोळवानो पाछो आनंद आवे। काले जे कर्युं, रात्रे एक अमेरिका थी एक वैष्णव फोन आव्यो, ईलाबेन अमे तमारी हारे ज हता त्यां, अमने एवुं लागतुं ज नहोतुं के अमे अहींया छीए, तमे अहींया आवो ने तमारो दीकरो 2-3 महीना अने अमे बधा नथी। मारा वाला बधी वात हाची पण 18 कलाक प्लेन में बेसे कोण? हवे एवी त्रेवड नथी। मारे कहेवाना आशये के बधाने पोताना घरे पोताना माथे बिराजता पोताना ठाकोरजीनो पाटोत्सवनी सुधी आवी गई के मारा घरे पण बिराजे छे, मारा घरे पाटोत्सव में हो आनंद होय। अरे तमे 4 वैष्णव ने पातर लेवडावो अने ए नंद घेर करो ने मारा वाला भाव थी ने
તમારા ઠાકોરજી થનકા વિના નો રે, મચલા વિના નો રે. તો એવો આનંદ. હવે આજે સાંજે લૌકિક લીલામાં જવાનું 3 વાગ્યાથી, એટલે સાંજે મેળ પડે નહીં. એટલે અત્યારે વહેલા ઉઠીને દિવસ વાંચ્યો ન જાય એટલે કીધું ચલો થોડું મારા વાલાને હવારના પોરમાં યાદ કરીએ. જો આ બધું આપણું સામર્થ્ય નથી, આ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. સવારે ઉઠાડે કોણ? એ. આવા વિચાર કોણ આપે? એ. આપણને સુધી લઈને આ સમજાવે કોણ? એ. પણ ઘરમાં ઠાકોરજી ના બિરાજતા હોય તો ગુણગાન કોને કે? આપણો વર ન હોય તો વખાણ કોના કરવા? આપણી બેનપણીના લગ્ન થયા હોય ને સાસરેથી આવે, મા બાપ ને બધાની હારે મારા સાસુ સારા, મારા સસરા દીકરીને જેમ રાખે, આમ તેમ. જેવી બેનપણી આવે એટલે બીજી બધી વાત ભૂલી જાય, વરની જ વાતો કરે. પણ તાર જીજાજીનો સ્વભાવ છે, તું કલ્પના ન કરી શકે. પરણી તો વરના વખાણ કરવા માંડે. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો કાલે એના ગુણાનું વાત કર્યા. હવે નથી બિરાજતા, રોજ મંદિરે જાય તો એ તો બધાનો વર છે મારવાલા. આપણા ઘરે બિરાજતો હોય તો કહીએ કે મારા વાલા એવી કૃપા કરી કે આજે એના પાટોત્સવ આટલા વૈષ્ણવને જેને બોલાવ્યા એ આવ્યા બધા. તો પાટોત્સવનો અનેરો આનંદ પ્રભુ ઘરમાં બિરાજતા હતા. તો આરાધ્યાના ભાઈબંધ આવ્યો એ કે આજે નહીં આવું રમવા ક્રિકેટ, આજે અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે. અરે વાહ! સગુનની ફ્રેન્ડ આવી એ કે હાલાલ પ્રસાદ લેવા બેસી જા, આજે અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે. મારે જે કહેવું છે તે આ તમારા ઘરનું, તમારા જીવન, તમારા સંસારનો માહોલ ફેરવી દે વગર બોલે. બે 3 વર્ષ પહેલા મારાથી બોલાઈ ગયો હતો કસુંબા છઠે મારા ઠાકોરજીનો પાટોત્સવ. કેટલા બધા મેસેજ છે, કેટલા ફોન એટલે બિચારા ઓછા કરે કે ખબર છે કે આ હવે આમનું કામ નથી, પણ મેસેજ તો કેટલા બધા. એ બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ મારવાલા. આ બધું એવું છે ને, ખાઈને પછી ઓડકાર આવે ને, પણ ભક્તિમાં ઓડકાર નથી આવતા. ઓડકાર આવી જાય તો ભાંજગઢ છે, એ ભક્તિ નથી. અને ઓડકાર નથી આવતો તે ભક્તિ છે. ભક્તિ એવી વસ્તુ જેમ જેમ કરો એમ તરસ વધતી જાય. લૌકિકમાં તમે પાણીની તરસ લઈ ગઈ હોય, 1 ગ્લાસ પીઓ, 1.5, 2, ત્રીજે પછી આપણે કહીએ એ હવે નહીં હો, ક્યાંક બાપા મને ઉલટી થશે. તરસ છીપાઈ ગઈ. ભક્તિમાં તરસ નથી છીપાતી, તરસ વધતી જ જાય છે. આપણા ઘરે પ્રભુ પધાર્યા ત્યારે મને ખબર નહોતી કે હા 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 આવો આનંદ. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. ઓલો મૂંગો હોય એને ગોળ દઈએ ને તો એ પૂછીએ આમ આમ કરે, એ કઈ બોલી ન હોકે. એમ ભક્તિ એવી છે, બોલી નથી શકાતું, અંદર મહેસૂસ કરીએ છીએ. કઈક વ્યથા હોય ને તો રાતના ઊંઘ મોડી આવે. કાલે આનંદ હતો તો મોડી આવી. એ દ્રશ્ય નજરે તરે, એ બધાનું નાચવાનું ને, એ નંદ ઘેરો આનંદ ને, એ વૃંદાવનમાં તાતા થઈને એ બધા એકબીજાને સાથે પ્રસાદ લઈને બધા પાછા મને લેવડાવવા આવે ને, રસોડામાં બધા જલસા કરતા હતા.
વિડીયો ઉતારીને બધાને બતાવ્યો હોય ને તો એમ થાય હા હા, બધા ભૂલી ગયા હતા કે વરસાદ બહાર ચાલુ છે, કેમ જાશું, બધા મસ્તીમાં હતા. આ મસ્તી એવી છે, દારૂનો નશો હોય ને એની મસ્તી, દારૂ હોય ત્યાં સુધી, જેવો દારૂ ઉતરે એટલે મસ્તી ઉતરે. આ મસ્તી ચડે પછી કોઈ દી ઉતરતી જ નથી, એમાં વધારો જ થતો જાય છે. આટલા બધા આવ્યા હતા, 50 કે ચેત હોય તે, કોઈ ઠાકોરજી વિનાનું હતું? એક બી જણ ઠાકોરજી વિનાનું નહીં. બધાના ઘરે પ્રભુ બિરાજે. પરણેલા હોય ને એને પરણેલાની હારે વાતો કરવાના આનંદ આવે. કુંવારા હોય ને શું કેવું, બહુ સારું, ત્યાં જીજાજીનો સ્વભાવ સારો, બસ લ્યો. બોલું તો ઘણું બધું બોલીએ, જે મહેસૂસ કરીને આવ્યા હોય બોલીએ. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો અંદરનો આનંદ, ઉલ્લાસ, ઉમંગ, અતિરે આનંદ ભર્યા આવો મારે આંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના જળ હું ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. પણ એ ઘરમાં બિરાજતા હોય તો મારા વાલા, કોરોનામાં કયા મંદિરમાં રસિક વરને જોવા જાઓ? તમને તાવ આવ્યો હોય તો કયા રસિક વરને જોવા જાવ બાર? તમારો પગ મચકોડાઈ ગયો હોય તો તમારા ઠાકોરજી કે હું છું ને, એ આપણા એકલાનો જ, બીજા કોઈનો નહીં. તો પાટોત્સવ નસીબ વાળાને ઘરે ને, ભાગ્ય સૌભાગ્ય વાળાને ત્યાં ને, મહા સૌભાગ્યશાળી હોય ને વલ્લભ, એના ઉપર કૃપા કરે છે. તો મારા વાલા, કાલે એવો આનંદ લીધો. એક નાની વાત આપણે બધા જાણીએ છીએ, દ્વારકાધીશના પરમ સખા અર્જુન, એવી મિત્રતા કે પોતાની સગી બેન સુભદ્રાને અર્જુન હારે ભગાડી દીધી. આ પ્રસંગ બધા જાણે છે. દાઉજીની 1% ઈચ્છા નથી. એને બેન એટલી જ વાલી હતી. બેન કોને વાલી ન હોય? ઠાકોરજી જાણતા દ્વારકાધીશ, સુભદ્રાને અર્જુન ગમે છે અને અર્જુનને સુભદ્રા ગમે છે. એવો પ્રિય સખો પોતાની પ્રિય બેનને અર્જુન હારે વળાવી દીધી. એવા દ્વારકાધીશને અર્જુન એકવાર રથમાં વિહાર કરવા નીકળ્યા. બે મળે એટલે હાલ અર્જુન આંટો મારી આવે. પ્રભુને બહુ આનંદ આવે. પાર્થ, પરંતપ, કુંતી પુત્ર, આ બધું ક્યારે? એ જયારે ગીતાજી હોય ત્યારે બોલે, બાકી તો પાર્થ. જેવા નીકળ્યા, રસ્તામાં વાતો કરતા કરતા બે જતા હતા તો સામેથી એક ગરીબ માણસ આવતો, ચીથરે હાલ ને, આમ કેટલાય દિવસથી ખાવાનું નહીં મળ્યું હોય, પેટ આમ તાળવે ચોટી ગયું હતું. અર્જુને
એક સોના મોર દીધી કે આનો દર ફીટે ના, બરાબર ખાય પીએ, નાય ધોય, કપડા પહેરે. ઠાકોરજીની આજ્ઞા લીધા વિના આપી દીધી. પ્રભુ અંદર મંદ મુસ્કાયા. જો દ્વારકાધીશ ક્યારેય કોઈને સલાહ આપતા નથી. ગીતામાં ઠાકોરજીએ વારંવાર સમજાયું છે, સત્વની રીતે, તત્વની રીતે, લૌકિક રીતે, અલૌકિક રીતે. પછી કહ્યું, પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. અર્જુને કહી દીધું, પ્રભુ કરીશ છે તો વચન. ઓલો સોનામોર મળી એટલે કેવો રાજી થઈ જાય. દોડતો દોડતો ઘરે ગયો. એ કે આજે તો આને આ ઘેસ કઈ લાગે છે, એટલે આજે આ સોનામોર હંતાળી દઉં, કાલ આની વિધિ કરીશ. ગરીબના ઘરમાં હંતાડવા જેવું કઈ ન હોય. તો જૂનું માટલું પડ્યું હતું અભેરાએ માળીએ. ઈ કે આ જૂનું તો હવે નવું છે એટલે કોઈ અડવાનું નહીં. એનું કાંઠો તૂટી ગયો છે, એની અંદર મૂકી દીધી. માટલું ઊંધું વાળ્યું, ખુલ્લું રાખે તો ક્યાંક ઊંદેડો બુંદેડો લઈ જાય. બહાર નીકળો. હવે એની પત્નીને પાણી ભરવા જવું હતું, એટલે નવું માટલું લઈને બહાર નીકળી. ઠેસ આવી, માટલું ફૂટી ગયું. એ કે હવે અત્યારે તો પૈસા છે ને, લાવ જૂનું માટલું માળીએ પડ્યું છે. માટલું લઈ લીધું. ઓલા માટલામાં સોનામોર હતી, એને ખબર નહોતી. જેવું નદીમાં ડૂબાડી તો ઓલી સોનામોર અંદર, ક્યાં? પાણીમાં. પાણી ભરીને આવી. ઓલા એની વહુને કીધું, અહીંયા કાલથી જલસા. ઈ કે કા? ઈ કે એક સોનામોર દીધી છે મને, હવે ખાવા પીવાની, કપડા લતાની ચિંતા નહીં. ઈ કે ક્યાં મૂકી છે? ઈ કે આ જૂના માટલામાં. ઈ કે હે? અંદર જોયું, સોનામોર તો નહોતી. ઈ કે કાં તો લઈ ગઈ હતી? ઈ કે ઓલું નવું ફૂટી ગયું. ઈ કે આપણે ભાઈ ફૂટી ગયા હતા ત્યાં. બીજે દિવસે પાછો ભીખ માંગવા નીકળો કે હતા ત્યાં. અર્જુન ને દ્વારકાધીશ પાછા એ રસ્તે ઓલાને જોયો. દ્વારકાધીશ મનમાં હૈસા. અર્જુન કે આને કાલે દીધી હતી ને, કે કઈક કારણસર ખોય બોય, લાવ બીજી દો. પોતાની સોનાની વીંટી કાઢી દીધી. ઈ ક્યાં બંગલાઈ થઈ જાય ને દાળ ફીટી જાય ને આ જલસા કરે. ઓલાને કે લે, ઓલો કે આ તો હવે આમ એવી રાખો ને, તો આમ હાથમાં લઈને જાતો હતો ને, એવું રાજી ગાણું ગાઈને આમ કરે ને આમ કરે ને. એક ચોર નીકળો. ઈ જોઈ ગયો તો કે આ દ્વારકા આને વીંટી આપી. જેવો રથ આગળ નીકળી ગયો, પ્રભુની છાયા હોય ત્યાં સુધી કાંઈ ન કરી શકે કોઈ. વિચાર કર્યો, લૂંટીને લઈ જાઓ. હાથમાંથી ખેંચીને વયો ગયો. ઓલો દોડી શકે? ચોરની 70 નજર, 1000, અને આપણી એક જ. ઓલો કે આપણે તો ભાઈગ જ ફૂટેલા છે, કોઈ ગમે એટલું આવે. ત્રીજે દિવસે પાછો. અર્જુન કરો રો, આને તો જો ભીખ જ માગવી છે. ત્રીજે દિવસે ઠાકોરજી કે તું રેવા દે, હું આપું છું. એક
સોનામોર ઠાકોરજી આવી દ્વારકા, લઈને નીકળો. નદી આગળથી પસાર થતો હતો, બરાબર હાંચવેલી હતી, ઓલી ધોતી પહેરી હતી ને એમાં ભરાવી દીધી હતી. બોલો, માછીમાર ઝાડમાં માછલી હતી એક આટલી મોટી સરસ, એને પકડી અને ઓલી એવી તરફડે આમ કે મને કોઈ છોડાવી લે તો સારું, મને પાછી જળમાં નાખે તો સારું. એટલે માછીમારને કે આ માછલીને છોડી દે. એ કહેવાય મને કહેવાય શું, મારું નામ માછીમાર, મારે માછલી મારવાનું એ જ મારું કામ, તું તારું કામ કરું, મારું કામ કરું. એ કે છોડો હોય તો બોલો કે આ ભિખારી હું દેવાનો છે. એ કે 100 ના મોર. એ કે લે છોડી દે. ઓલાય છોડી એટલે માછલીને આને પકડીને વાલ કર્યો કે ભલે મારે 3 દિવસ આમે મારો કઈ મેળ પડતો નતો, મારા નસીબમાં જ ધન નથી, મારે ભીખ જ માગવાની છે. માછલીને વાલ કરીને પેટ ઉપર આમ દબાવ્યું ને તો ઓલી સોનામોર જે એની વાઈફ, એની વહુ, માટલું પેલું જૂનું લઈને આવી હતી અને અંદર ડૂબાડ્યું ને નીકળી ગઈ હતી, એ આ માછલીના મોઢામાં ગઈ હતી. અને એ સોનામોર બાર ઈ કે લે, એટલે જોર જોરથી બોલવા માંડ્યો, મળી ગઈ, મળી ગયો, મળી ગયો, મળી ગયો. તો ઓલો ચોર હતો ને એ બીજા ચોરની યાર વાતું કરતો હતો. એ કે આ વીટીની કિંમત છે ને આપણા બેનું દર ફિક્સ છે. ત્યાં બૂમ પાડી મળી ગયું, મળી ગઈ, મળી. એ કે વીટી મૂકીને ભાગ્યો બાપા. એ કે આ તો રાજમાં કહી દેશે, તો આ રાજા તો એવો છે ને આપણને ફાંસીએ લટકા. એ કે અહીં મૂકી છો, અહીં મૂકી છે, અહીં બોલો કે મળી ગયું, મળી ગયું, અહીં મૂકી છે, અહીં મૂકી છે. દોડીને હોય અને વીટી વહી ગઈ હતી, એ મળી ગઈ. ઘરે ગયા ને બધું વેચ્યો, બધું દર ફીટી ગયું. ત્યારે અર્જુને દ્વારકાધીશને કહ્યું, આ બધું તમારું રહસ્ય મને ન સમજાય પ્રભુ કાંઈ. ઈ કે સાંભળ, તમારી પાસે દ્રવ્ય આવે, જો તમે બીજાનું ભલું કરો, જો સારા કાર્યમાં વાપરો, જો તમારા દ્વારા સત્કાર્યો થાય તો તમારે પછી તમારી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આ ભિખારી હતો, છતાંય માછલીને બચાવવા એને સોનામોર દઈ દીધી. એને દીધી તો વીટી પાછી મળી તારી, તારી ત્યાં પીતી સોનામોરી મળી ગઈ ને વીટી મળી ગઈ. એનો ઈરાદો બીજાનું સારું કરવાનો હતો, બીજાને બચાવવાનો હતો. અને બીજું, 1000 હાથ વાળો આપે ને એમાં ક્યારેય સંશય ન થાય. તે મનમાં એમ કહીને આપી કે આનું દર ફીટે, હું આપું. ઠાકોરજી આપે ત્યારે કહેતા જ નથી હું આપું. આ દુનિયામાં પ્રભુ એક જ એવો છે કે આપણને આપે છે તો જતાવતા નથી, કોઈને કહેતા નથી, અને જસ આપણને આપે. હું હોશિયાર એટલે કમાઉં છું, મારી બુદ્ધિ એટલી સતેજ કે હું ડોક્ટર બન્યો, મારામાં એટલી ઇન્ટેલેક્ચ્યુઅલ કે હું સીએ બન્યો. ઠાકોરજી કે બેસ છાનું મનો, પણ પ્રભુ રાજી થાય. આપણા છોકરાની ફી આપણે ભરી હોય, પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય, રાતના વાંચતો હોય, 2-3 વાર ચા બનાવી દીધી હોય,
એનો રૂમ સાફ કરી, એના કપડા લઈ આવે, તું વાંચ, હું કરું છું. 3-4 વાર તો ઉપર નાસ્તો દઈ આવીએ ભાઈ. પછી ઠોકરો, બોર્ડમાં નંબર આવે, ઇન્ટરવ્યુ લે. રાત ને દિવસ અથાગ મહેનત કરી હતી. તારા મા બાપે પૈસા તારા માટે આટલા જાયગા, ચારે બાજુ તારે ફી માટે દોડ્યા. એક હાંધે ને 13 તૂટે ત્યારે એને પૈસાની વ્યવસ્થા કરી. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે બધી જ વ્યવસ્થા કરે છે, પણ છતાંય આપણે શું કહીએ, એ તો હું હતી ને એટલા બધું થયું. ના હોય તો ખબર પડે તારા કરતા સારું થાય. તું હતી એટલે થોડી નડતી હતી બેન. એટલે ઠાકોરજી એક જ કીધું, મોરલ ઓફ ધ સ્ટોરી, હંમેશા બીજાનું સારું કરશો, ઠાકોરજી એના કરતા પણ વધારે સારું તમારું કરશે. પછી ત્યારે ત્યારે ન કરે તો પાછા કે ખરે આપણે તો કાંઈ ન મેળ પડ્યો. પણ સમય આવવા દો. કેરી છે ને કાર્બોરેટ થી પકવો એટલે માંદા પડો જ. કેન્સર એ થાય ને કિડની ફેલ થાય. ઓલા આંબા ઉપર એવી પાકે અને પોપટ આમ ચાંચ મારે ની કેરી નીચે પડે એની મેળે. અમારા વાલા ચાખી જોજો. અમે નાનપણમાં આવી જ કેરી ખાધી છે. ગામમાં ગમે એ મામાનું આંબા વાળ્યું હોય, આપણે ભાણે એટલે જઈને તો હખણા રહેતા જ નહોતા, પથરા તો મારતા જ હતા. પણ વૃક્ષ પાસેથી એ શીખવાનું કે તો કોઈ તમને પથરા મારે ને તો એને ફળ આપજો મીઠા. આપણે તો ઘણી વાર કોઈ આપણી આરામ કઈ સારું કર્યું હોય ને, એ તો એમાં એનો કઈક સ્વાર્થ હશે, નહીં તો આપણને અલા ભાઈ બિચારાએ તને આટલું સરસ રીતે રાખ્યું, તારું બધું કામ આટોપી દીધું, એમાંય તો ડાઉટ કરી હશે કઈક કારણ. આ કેવો આપણો સ્વભાવ છે. ઠાકોરજી કહે છે મારું નામ લે છે એટલે આને કઈક કામ તો છે જ. આપણે તો એવા જ છીએ. આપણે ફળની અપેક્ષા વિના કાંઈ કરતા નથી. ત્યારે અર્જુન રાજી થઈ, પ્રભુ તમારી લીલા ન્યારી ન્યારી ન્યારી, તમારા પર જાઓ વારી 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 વારી. તો આ બધા ઉપરથી એ જ બને તો કોઈનું સારું કરું, બને તો કોઈ માટે સારું બોલવું, બને તો કોઈનો સારો અભિપ્રાય આપવો, અને બને તો પ્રભુએ જે પૈસા આપ્યા છે એમાં બીજાને મદદરૂપ થઈને દ્રવ્ય બનાવવું. કોઈ તમારા માટે શું બોલે છે વિચારવાનું નહીં. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. તમે બીજા તમારી ક્રિટિસાઇઝ કરે છે તો તમને ગમતું નથી, કારણ તમે શું એના માટે કરો છો કે બીજા સારું બોલે? ના. વચ્ચે એક વાક્ય સરસ વાંચ્યું હતું કે કોઈ તમારા પાસે મદદની અપેક્ષા રાખીને હાથ લાંબો કરે ને, ત્યારે ઠાકોરજી પાસે એને વ્યથા ઠાલવી હતી. કળિયુગમાં ઠાકોરજી ડાયરેક્ટ તો આવે ને, એને તમારા ઉપર વિશ્વાસ હતો એટલે સરનામું તમારું આપ્યું, એડ્રેસ તમારું આપ્યું, અહીંયા જા, એ તને આપશે જ. આપણું એટલે આપ્યું, આપણને સારા કરવા છે. આપણને દેવા વાળા કોણ છે? ઠાકોરજી. પણ ઓલા શું વિચારે? ગીલાબેન એટલે કેવું પડે, પછી 10 ને કેવું પડે. જો છે પ્રભુનું,
સરનામું આપણું આપ્યું પ્રભુએ, પણ દુનિયામાં વાહ વાહ પ્રભુની નો થઈ, આપણી થઈ. યશોદા નંદન કરે પોતે ને યશ આપે આપણને, આપણે ઊંધા. ઓલા મંદિરમાં બુહારી કરતા હોય ને, જોઈએ કે જે ગાડી આવી, હવે મને લે કરવા દે ને મને જરાક, હા મારા વાલા કરો. જે કે વાહ ઈલાબેન તમે તો બુહારી કરી સરસ. તો આપણે આટલા 4 બિચારાએ કરી હોય, 1.5 કલાકથી ઝાપટું હોય ને, બધેથી ને લીધું હોય ને, વાળ્યું હોય ને, બધો કચરો ઉપાડી લીધો હોય ને, તો આપણે શું કેવું જોઈએ? જે આ બધાએ કીધું મેં તો એક લહર ના, આપણે હસીએ, આપણે હોશિયાર. તો ઓલા 4 અપેક્ષા નથી રાખતા, એ રાજી થાય છે. મેં જસ લીધો ખોટો, એ ઠાકોરજી જાણે છે. એટલે ન્યાય તો પેલા 4 જ કરશે મારા વાલા, મને નહીં કરે. અમે નાના હતા ને ત્યારે અમને શીખવાડતા હતા કે જમણા હાથે કોઈને મદદ કરો ને તો ડાબા હાથની ખબર ના પડે. ત્યારે મને સમજણ નહોતી પડતી. આ તો જાણે જમણો હાથ બોલતો હોય ને ડાબો હાથ બોલતો હોય ને, જુઓ નાના હોય ને એટલે આમ કેટલી જિજ્ઞાસા હોય, જાણવાની જીજીવેશા. અને ત્યારે મા બાપનો એક જ જવાબ હોય, એ તો અમે કઈ એમ કરવાનો. અત્યારે છોકરાઓ વાય વોટ એ જવાબ આપવો પડે તો માને છે, નથી માનતા. નહીતર આરાધ્ય સગુન ઘણી વાર કેવા પ્રશ્ન પૂછે છે, આપણે એનું સમાધાન કરવું પડે છે. આપણા વખતે એવું બધું પૂછાતું જ નહોતું. ઉત્તરાયણ હોય ને, ઉત્તરાયણ તો 2-3 વાગે જાગી જાય. વૈષ્ણવના નાયા ધોયા વિના રસોડામાં જવાય નહીં. તોલો આમ પંપ વાળો પ્રાઇમસ, એના ઉપર બા ઘોઘરી બાફે. ત્યારે કુકર નહોતા, ગેસ જે બહુ પૈસા વાળા હોય એના ઘરે હતા, અમારા ઘરે નહોતો. અમારા ઘરે સગડી ના પ્રાઇમસ હતો. અને 3:30 અમને ઉઠાડે. સૌથી વધુ વાર ઉઠાડતા મને લાગે. અને એમાં જો વડચકો તોડલો ને તો બિચારી 5 મિનિટ પછી. પણ એ પેલા જ કે બેબી આજ ઘોઘરી ખવડાવવા જવાનો છે ગાયને, મારો દીકરો ખંખોડું ખાઈ લે. તો મારા મનમાં એ પ્રશ્ન થાય કે ગાયને તમે 3:30-4 જ ખવડાવવા જાઓ, કેમ 6 વાગે ના ખવડાવાય? એટલે ત્યારે એનું માનીને ખવડાય આવું. પછી 6 વાગે નાસ્તો આપે, કારણ કે 7-7:15 સ્કૂલે જવાનું હોય કે કોલેજ જવાનું હોય. એક દી બગડી બરાબર નહીં. મેં કીધું 3:30 જ ખવડાવવાની હોય, 4 વાગે ન ખાય, એને ગળે ન ઉતરે. સરસ જવાબ આપ્યો, બેટા 3:30 હજી ગાય જાગી હોય, બેઠી હોય, આખી રાત નહીં ભૂખી હોય. તો આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો આપણા ઘરનું પેલું ધરેલું એને મળી જાય પ્રસાદ. પછી બધા અન્ય માર્ગીઓ ભલે ના આવે બેટા. સોગંદથી અડધી ખબર નહોતી પડતી, ગુસ્સો આવતો તો વેલા ઉઠાડતા હતા. પણ જ્યારે સમજાયું ત્યારે એમ થયું કે ભગવદીઓના ભાવ કેવા હોય છે. આપણે તળ ને ફળ, નાનપણથી જ બસ આ કેમ શું કામ કરવાનું સમજાવ. પેલા ઘણી વસ્તુ એ પોતે સમજતી હતી, અમને નહોતી સમજાવી શકતી. ઘણા ભગવદીઓ હતા, એના ઘરે જઈને આપણને અમુક વસ્તુ કે ને તો આપણે પૂછી જ નાખવું તો કેમ આમ કરવાનું. એ કે બેટા એમાં એવું ન હોય,
અમે કરીએ એટલે તાર કરવાનું. મેં નથી, મનમાં કીધું હવે બીજી વાર આપણે અહીંયા આવવાનું જ નહીં, કરવાનું જ નહીં. તો આ નાનપણના જે પિયુષ પાયા છે ને એનું થોડુંક આપણને પણ અત્યારે તો આપણા બાળકોને ભલે મીડિયમ ઇંગ્લિશમાં હોય, રોજ થોડું થોડું કહેશો ને કે એક શ્લોક યમનાષ્ટક નો કર, કે મંગળાચરણ ચલ શીખવાનું. મારા વાલા, પછી તમારે એને આગ્રહ નહીં કરવો પડે, એની મેળાએ યમનાષ્ટક બોલશે જ. પણ જો તમે એમ કહેશો કે તું મીડિયમ ઇંગ્લિશમાં, તારે હજી વાર છે, પછી વાર જ રહેવાની છે, પછી નહીં આવે. બોલો વલ્લભાધીશ. જો પુષ્ટિ માર્ગમાં તહેવાર, ઉત્સવ, તમારા જીવનમાં ઉત્સવ એટલે ઉત્સાહ. થાકોજી ઓછો જ ન થવા દે. કાંઈક ને કાંઈક એવું હોય. હવે કસુંબા છઠ ગઈ, કાલે બેંગન દસમી, પરમ દિવસથી ને નિમી અગિયાર, 4.5 મહિના રીંગણ બંધ. પણ શ્રીનાથજીમાં રીંગણ 12 મહિના. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હશે એ 4.5 મહિના ધરાવશે એને ખાશે. પણ ઘણા ઘરોમાં ખવાય છે. શાસ્ત્ર કે છે કે 4.5 મહિના રીંગણ ન ખવાય. હવે વલ્લભ પધાર્યા જગન્નાથપુરી. તો ત્યાં ઓલા રીંગણના છોડે વલ્લભને વિનંતી કરે કે મારો શું વાંક, મારે તો ઉગવાનું જ નકામનું ને 4.5 મહિના. આ એક રૂપક છે, પણ એનું અનુસંધાન અહીંયા છે. જગન્નાથ ભગવાનને રોજ રીંગણ આવે, એટલે એમણે વલ્લભને કે ગુસાઈજીને કહ્યું કે તમે મારા બીજા સ્વરૂપોને કેમ નહીં અરોગાવતા? એટલે કે શાસ્ત્રની આજ્ઞા છે કે 4.5 મહિના રીંગણ વર્જ્ય છે. એ કે હું આરોગું છું તો તમે અરોગાવો. યાદ કરો નવરત્ન, સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. પણ ઠાકોરજી એમ કે આમ કરો તો ગુરુ કે ઠાકોરજીની પ્રસન્નતા જોવાની. હવે શાસ્ત્ર ના પાડે છે, પણ જગન્નાથ ભગવાન આજ્ઞા કરી તો શ્રીનાથજીમાં 12 મહિના આવે છે. પણ બીજા બધા ઘરોમાં કોઈક ઘરોમાં આવે ને કોઈકમાં નહીં. એ મને વિશેષમાં ખબર નથી. જે ખબર ન હોય એ ન બોલાય. એટલે મોસ્ટલી કાલે બેંગન દસમી, બેંગનનું શાકે થાય, ભજીયા થાય, એનું ભરેલું થાય, એનો ઓળો થાય, એનો મુરબ્બો થાય, એની બરફી થાય. 51 જાતની સામગ્રી રીંગણની બંધ. જે બંધ કરશે પરમ દિવસે એ જે પોતાને કાંઈ ન બને તો રીંગણનું શાક તો બને જ. આપણે બધા મંદિરની રીત પ્રમાણે નથી કરી શકવાના. યથા દેહે તથા દેવે. આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા અને તરત કૃપા કરી સખડી અરોગવા મને. હવે આપણે બોતડા કાંઈ સમજણ પડે નહીં. તો બેંગન દસમી દિવસે રવિવાર હતો ને ઓફિસમાં રજા હતી મારે. તો
તો એક વૈષ્ણવને ઓફિસ અનુલક્ષીને મારું કામ હતું, એટલે 9 વાગે ફોન આવ્યો. એટલે મેં કીધું આજે તો રજા છે, કાલે હું જઈશ ત્યારે તમારું લેતી જઈશ. મને કે આજે અટકીમાં શું બનાવવાની? મેં કીધું કેમ અટકી? 11 તો કાલે છે. મને કે આજે બેગન દસમી નહીં. હવે નવા નવા બધા પોસ્ટ કરાવેલા, હજી આપણને સખડીમાં બહુ કઈ સમજણ પડે. મને કે આપણે પરમ દિવસથી રીંગણ બંધ 4.5 મહિના, એટલે આજે બધી રીંગણનું શાક છે કે રીંગણના ભજાના છે કે રીંગણ આપણા ઘરે હોય, કારણ કે તમને બહુ ભાવે. તે દિવસે નહોતા અને તમે ગયા હતા રાજકોટ. મેં કીધું મારે ત્યાં તો કે લઈ આવ જલ્દી દોડતી. ઠાકોરજીની કેવી કૃપા, નીચે લારી ઉભી હતી. ત્યારે લેન્ડલાઇન નહોતા, અરે લેન્ડલાઇન હતા મોબાઈલના. મને કે તારી પાસે સ્કૂટર છે ને તો મને દઈ જાય 250. હવે રહેતા હતા કેટલા, અહીંથી ને 5-6 બંગલા છોડીએ, એટલે દૂર નહોતા રહેતા. હવે રીંગણ લીધા, એમને દઈ આવી. મેં તમારી આડેથી મારા ઠાકોરજી આ રોકશે. મને આ ખબર જ નહોતી બેગન દસમી છે. પછી મેં એમને પૂછ્યું કે ભુજાના, મન કે જેવી રીતે બટેકાના કરસ ને બેટા એવી રીતે કરવાના, રીંગણનું શાક કરજે. રીંગણના ગોળ પતિકા કરીને તળી અને ઉપર એ કે મરીનો ભૂક્કો અને સંચર, સેજ લીંબુ અને અડધું રીંગણ છૂંદી અને ઘીમાં સોતરી અને બરફી બનાવજો. મેં તો મને નહીં આવડે તો તાર ઠાકોરજી જારોગવાના છે, અમે ક્યાં આવવાના છે? હારું નરસું કહેવાય. જો ઠાકોરજીએ કૃપા કરી વૈષ્ણવની આડેથી ના રોકે તો પ્રભુ તો સાક્ષાત છે જ. આ જીવ ઓળખી શકતો નથી. ઓલો અકબર એકવાર આવીને એવો રાજી થતો હતો, કે બિરબલ આ તો બેગુન કા શાક ખાઈ, इतनी पसंद आई कि सांप को भी वही खाएंगे. बीरबल होशियार હતો, નવરત્ન મનો. ઈ કે રાજાની હાય આ કરાય, નાનું કરાય. ઈ કે બેગન એટલે બધા શાક કરતા રીંગણમાં 2 ગણા ગુણ છે. તમે રાજા જોરદાર હો, તમારું કામકાજ કેવું પડે. કે એમના થોડા ખાય અકબર રાજા, આ 2 ગુણ વાળું શાક ખાધું. હવે બીજે દી આવ્યા, હા બેગન કેવા છે, કેટલોક ગેસ ને પીઠ, હવારનું માથું ચડ્યું, કાંઈ ઠીક નથી, મજા નથી આવતી. કાલ તું તો વખાણ કરતો હતો. એ કે હું આજ કેવાનો જતો, હવે ન ખાતા. 2 ગુણ, આ ગુણ વગર ના હોય રીંગણ, આ ખવાય જ નહીં રાજા. ઈ કે કાલ નો કહેવાય. ઈ કે કાલે તમે ખાઈને આવ્યા હતા, વખાણ કરતા હતા ને. એટલે વાતમાં ભૂલી ગયો. એટલે આજે મેં નક્કી કર્યું તું કહું કે હવે નો ખાતા, આનું બહુ ગેસ ને પિત્ત થાય. એટલે બિરબલ જેવા થાવ, હા ના ના, તો ઘરમાં ને બહાર બધા હારા રહીએ. પણ આપણે જ્યાં હોય વિરોધ બહુ નોંધે. નાઈ એવું ના હોય, હું કહું એવું. બિરબલે ક્યાંય નથી કીધું હું કહું એવું. બોલો વલ્લભાઈ વ્રજ વિહાર. અત્યારમાં વ્રજ યાદ આવી જાય એટલે એવો આનંદ આવે. ક્યાંય પણ ઉતરા હોય ને એટલે ગોકુળ હવાર વહેલા જઈએ, કારણ કે ગોકુળનાથજીમાં 7:30 થી 8 મંગળા દર્શન થઈ જાય, પછી નથી થતા. એટલે હવારના પોરમાં યમુના પાન કરવા જાય. અને એ એટલું સુંદર છોકરનું વૃક્ષ ને શ્રીજી બાવા બિરાજતા હોય પ્રથમ બેઠકમાં, અને બાજુમાં વલ્લભ ને
યમુનાજી ખડખડ વહેતા હોય ને એ જળનું પાન કરીએ ને. તો અત્યારે સવારમાં એ યાદ આવી ગયું. વ્રજ એ તો વ્રજ છે. હવે મોડું થશે, કારણ કે કાલે આપણે ઉદ્ધવ કુરીની વાત કરી. હવે આગળ એ અહીંની ભાવના છે. પછીના ઝઘડા કોંડે પ્રભુને ગ્વાલ બાલ સાથે ઝઘડો થયેલો. જો એક એક લીલાની લીલા સ્થળી વલ્લભે આપણને દર્શાવી છે. બોલો, ઝઘડો થયો તો ઝઘડા કુંડ. આ મીઠી લીલા છે બધી. ઝઘડા એટલે કઈ બાથમમાંથી નું આવ્યા હોય. પ્રભુને અહીંયા ભગવાન નહોતા, અહીંયા એ યશોદાના લાલા બનીને આવ્યા હતા. એટલે બાળક જે કરે ને એ બધું કરતા હતા. માં મોહે ચંદ ખીલો ના દે દે. મને ગાય દોતા શીખવાડ. હું મારી જાતે નાઈશ, તું મારા વાળ ખેંચાવે છે વાંકડિયા જ, તારી કીધે નહીં નાવ. કરમોદક માખણ મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદરાની. મિસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃત માને. ખીલોના એક તાત ઝુલાએ બલજ હું નહીં જાને. માં ક્યાં નહીં નાય. ઓલા લાડવા બહુ ભાવ મોતી છું ના લઈ લઈને ફરે. લે લે માં લાલા માટે બનાવ્યા. મારે તને એક વાત કરવાની છે, કાનમાં અહીંયા આવો. ઠાકોરજી કે શું? તારા બાબા કોર ભરવા મથુરા ગયા તા ને, તો તારા માટે ચકડોળ ને હંસી ને બતક ને બધા ખીલોના લઈ આવ્યા છે. દાવને નહીં, તને દેવાના છે. હાલ સ્નાન કરી લે. એટલે ખીલો, મારી ખીલોના નથી જોઈતા. બાળ સહજ જે લીલા, એટલે જ જે દીકરીઓ કે પ્રેગ્નન્ટ હોય એ બધાને હું કહું છું, ખબર પડે ને પ્રેગ્નન્ટ છીએ તો દસમ સ્કંદ ઠાકોરજીની બાળ લીલા અને શિક્ષાપત્રમાં ઠાકોરજીની બાળ લીલા આવે છે. અવશ્ય વાંચજો. તમે બધા ફોટા તો કાનુડાના લગાવો જ, તમે જેમાં માનતા હોય એમાં, પણ ફોટા તો તમે કાનુડાના જ, કે મારે કાનુડા જેવો દીકરો જોઈએ. કોઈ કીધું શંકર ભગવાન જેવો જોઈએ? બ્રહ્માજી જેવો કીધું? ના, ના તો કાનુડા જેવો. અને કોઈનો ફોન આવે ને એટલે કે ઈલાબેન નનકે આનંદ ભયો. અરે માં અમારા વાલા, તો અહીંયા જ્યાં ઝઘડા કર્યા, આ બધી નંદગાંવને લીલા છે. નંદગાંવમાં હવે તો ઘણું બધું તિરોહિત થયું, પરંતુ અમે તો જે 10-12 વર્ષના 15 વર્ષના હતા ત્યારે જે દર્શન કર્યા છે અને રિયલ વ્રત જોયું છે. પછી ના ઝઘડા કોંડે પ્રભુએ ગ્વાલ બાલ સાથે ઝઘડો થયેલો. આગળના કુહક કોંડે ગોક બાળકો ગભરાયેલા. આગળ લેવકા કોંડે પ્રભુએ ગ્વાલ બાલોને પ્રસાદ વગેરે વસ્તુઓનું લેવ લેવ કરીને દાન કર્યું. લે લે લે, તો લેવકુંડ જુઓ. દરેક લીલાનું અનુસંધાન પ્રભુની લીલા હોય એનું અનુસંધાન હોય. આપણે ક્યાંય ખાધા હોય તેમ કોઈ એમ ન કહે કે આ ખાધા કોણ છે. અને આ ઠાકોરજીની આવી બાળ લીલા ન હોય તો હું ને તમે અત્યારે સેના ગુણાનું વાત કરીએ. મધુરાષ્ટક હવે મોડું થયું છે. ચલો ભાઈ, હસીતમ મધુરમ. ઠાકોરજીનું હસવું મધુર. કિશોરીબાઈની વાત ચાલે છે કે રાસમાં એના સ્વરૂપના દર્શન બિલછુ કુંડ ઉપર ગુસાઈજીએ કિશોરીબાઈને કરાવેલા.
શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક એમ સૂચવ્યું. આધિ ભૌતિક એટલે સંસાર માટે, આધિ દૈવિક નિત્ય લીલામાં છે, અને આધ્યાત્મિક તે લીલા મધ્યપાતી છે. 3 પ્રકારના અમારા વૈષ્ણવો છે. માર્ગની રીતે જે સેવા કરે છે અને ભાવનાથી લીલાનો અનુભવ કરે તે બળભાગે છે. રીત પ્રમાણે વલ્લભ માર્ગ રીત દિખાઈ પ્રગટવે માં, સેવા રીત પ્રીત વ્રત જનકી વ્રજ જન હિત પ્રગટાય, પ્રગટવે માર્ગ રીત દિખાય. ગોપીજનોએ જેવી રીતે સેવા કરી એના પડછાયાની જેમ આપણે કાંઈ નથી કરી શકતા, તો એવી રીતે કરીએ અને પ્રભુને લાડ લડાવીએ, એને લીલાનો અનુભવ થાય. આપણે બધા બળભાગી છીએ. વલ્લભની કૃપા વિના બળભાગી થવાતું નથી. કિશોરીબાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી ભરે સ્વરે કહ્યું, આપ સામર્થ્યવાન છો, આપ તો શ્રી સામનેજીનું સ્વરૂપ છો, જે ચાહો તે કરો અને બધી રીતે અમારા મનોરથ પૂર્ણ કરવા વાળા છો, તેથી અમને આ લીલાનું સુખ દેખાડ્યું. આપણું આદિ દૈવિક સ્વરૂપ પણ રાસમાં જ છે. ઠાકોરજી જેમ રોજ અનુસર થાય ને વ્રજમાં વધારે, એમ આપણે પણ રાસમાં હોઈએ છીએ. આપણે રાસમાંથી છૂટા પડ્યા અને પાછા રાસમાં જવા. હસિતમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. 33મું ચંદ્રાવળું ચાલે છે. આત્મનિવેદન ભક્તિ. આત્મનિવેદિત ભક્તિ વિશે બાદરાયણ ઉપનિષદયામ સર્વેષાં ભૂતાનામ રાજા તથ્યથા રથના ભવ રથને મૌરાયા સર્વ સમર્પિતા એવ મેવા સ્મિનાન્મતિ સર્વાણી ભૂતાની સર્વદેવ. ભાવાર્થ: રથમાં જેમ આરા હોય તેમ અત્રે રથ અને નાભીનું દ્રષ્ટાંત આપ્યું છે. આત્મા સર્વોપરી છે, તેમાં સર્વભૂત, સર્વદેવ, સર્વલોક અને સર્વ પ્રાણો એ સર્વ આત્માને અર્પણ કરવાનું કહેલું છે. બ્રહ્મ સંબંધ મંત્રમાં તે આત્મા સમર્પણ છે. સમર્પણમાં બલિરાજાનું સમર્પણ સાચું તે પરમાનંદ દાસી ગાય છે. જો મર્યાદામાં બલિરાજાનું સમર્પણ શ્રેષ્ઠ, પુષ્ટિમાં કોનું? માણેકચંદ. ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યો, સર્વસ્વ સમર્પણ. ઘરમાંથી બહાર નીકળી ગયા, બધું વેચીને ગુસાઈજીને ચરણે ધરી દીધું. એ કે આ ધોતી એક આપની, એ મેં પહેરી છે. 2 માણસ. ગુસાઈજી ક્યાં ગાંડો જ તો. આપે મને બ્રહ્મ સંબંધ આપ્યું, સર્વસ્વ સમર્પણ આત્મા સહિત. ગુસાઈજીએ સમજાવ્યો, થોડું દ્રવ્ય આપીને કે તારું આ રીતે જીવાય. તો જેમ બલિરાજાએ 3 પગલામાં સ્વર્ગ, પૃથ્વી અને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું, 3જું પગલું ક્યાં મૂકું? મને માથે. માણેકચંદે પણ સર્વસ્વ સમર્પણ કર્યું. બલિરાજા કો સમર્પણ સાચો, बहुत किए गुरु सुख देवता मन दृढ़ आप नहीं काजो, यज्ञ करत है जाके कारण सो प्रभु आप ही जाचो, परमानंद प्रभु प्रसन्न भय हरिजो, जन को जानत है साचा. કાલે આનું વિવરણ કરીશું. બોલો વલ્લભાતી. વલ્લભાધીશ. સુમુતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
નારદજી યુધિષ્ઠિરને જે ઉપદેશ આપે છે કે આ ધૃતરાષ્ટ્ર ગાંધારીને વિદુર ઘર છોડીને વનમાં ગયા છે, એનું તું ટેન્શન ના કર. આ બધી પ્રભુની લીલા છે. તું ચિંતા કરશે, એનું ધ્યાન કોણ રાખશે, ખાશે શું પીશે, વ્યર્થ ચિંતા કરે છે. તું તારું ધ્યાન રાખશે? ના, તારું ધ્યાન એ ભગવાન જ રાખે છે. તારા માટે બધી વ્યવસ્થા તું કરે છે? ના, તારા માટે ઠાકોરજી જ કરે છે. તો જે તારા માટે વ્યવસ્થા કરે છે એના માટે કરવાના જ છે. એટલે વ્યર્થ ચિંતા કરવાનું છોડી દે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. જો કાળ અને કર્મ સિવાય બીજો કોઈ કારણરૂપ હોય તો તે સ્વભાવરૂપ સત્વાદિક ગુણ રૂપ 3 ગુણો છે. એટલે કે કાળ, કર્મ અને ગુણ, એ 3 દોષિયા દેહ પ્રાપ્ત થાય છે. અર્થાત આ દેહ ત્રિદોષથી ઘેરાયેલા છે અને પંચ મહાભૂતોનો બનેલો છે. તેનું ભક્ષણ કરનાર પણ પંચ મહાભૂતો છે. આમ પંચ મહાભૂતોનો બનેલો દેહ, જેનું ભક્ષણ પણ પંચ મહાભૂતો કરે છે, તે બીજા પંચ મહાભૂતોના બનેલા દેહનું રક્ષણ કેવી રીતે કરી શકે? દેહાધ્યાસ રહિતની રક્ષા દેહાધ્યાસ વાળો કરી શકતો નથી. મને સાપ કરડતો હોય ને તમને કરડતો હોય તો હું તમને બચાવી શકું? તમને કઈડે છે ને મને કઈડે છે. તો અહીંયા કે છે કે તું આ બધામાંથી બાકાત નથી. તો ધૃતરાષ્ટ્ર ગયા છે એની ચિંતા તું શું કામ કરસ? મૂળ શ્લોકમાં તું અવયવ આપેલો છે. તેનો અર્થ એ છે કે જેઓ ભગવાનના સંબંધવાળા છે તેઓ કાળને આધીન નથી. આપણી ઓલી અષ્ટપદી 8 વાર કાળને પાછો મોકલો. એટલે ગુસાઈજીએ કીધું આવો અષ્ટપદી જુઓ. આપણે કાળને આધીન નથી. કાળ કોને આધીન? કૃષ્ણને. તો કૃષ્ણ તો આપણે આધીન છે. જગાવીએ ત્યારે જાગે, પોઢાડીએ ત્યારે પોઢે, આટલું અરોગાવીએ તો એટલું, આટલું તો આટલું. એટલે કે ભગવદીઓ પણ કાળને આધીન નથી. તેની રક્ષા કાળને આધીન બનેલા પુરુષો સી રીતે કરી શકે? આપણી રક્ષા તો આપણા ઠાકોરજી જ કરે. એક બ્રહ્મશબ્દી 2 નતા ને એના હાથમાં પોટલી બાંધી, ઓલી શું કહેવાય રક્ષા પોટલી, ખબર નહીં જે બાંધ્યો. એટલે મેં કીધું આ કેમ નાડા ચડી આવે? આપણું તો એ ધ્યાન ન હોય કે મને કે હમણાં છે ને ઈલાબેન મને બહુ ખરાબ સ્વપ્ન આવે છે, આમ બી જાઉં છું આમ તેમ. એટલે અમારા પાડોશીએ કીધું હમણાં તમારા બ્રહ્મ સંબંધ છે? મને કે આ બ્રહ્મકંઠી છે. મેં કીધું તોય મેં તો આ કેટલા દી થયા ભાઈ? મને કે 3-4 દી. ઓછા થઈ ગયા? મને ના રે ના એટલા જ આવે છે. મેં કીધું રાતના સુવો ને ત્યારે દ્રઢઈને બોલો અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા હોઈ જાઓ. મને કે નહીં આવે. મેં તો ડાઉટ ન કરતા. સંશયાત્મા વિનશ્યતિ. સંશય કરો તો કાંઈ નહીં થાય, વિશ્વાસ રાખજો. અઠવાડિયા 10 દી પછી મને કે હા વાંચી વાત છે. આમ બીક લાગતી હતી કે ઊંઘ આવશે ને ઓલા સ્વપ્ન આવશે તો, એટલે આમ આંખો ફાડી ફાડીને જોતી હતી. પણ આ બોલતા બોલતા શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા સુઈ ગઈ. ક્યારે સવાર પડી ખબર નહીં. મેં કીધું મારા વાલા મહામંત્ર છે. વલ્લભે બધા સારોના સાર, તત્વનું તત્વ, સત્વનું સત્વ આપણને આ અષ્ટાક્ષર દ્વારા આપી દીધું છે. પછી શું કામ અન્યાશ્રય કરો છો? સમજી ગયા. પછી ક્યારે મેં જોઈ નહીં. અહીં દ્રષ્ટાંત આપે છે. યથા સર્પગ્રસ્ત અજગર દ્વારા ગળાયેલો પુરુષ બહાર રહેલા બીજા પુરુષની રક્ષા કરી શકતો નથી. મેં હમણાં જ સમજાવ્યું. માટે ધૃતરાષ્ટ્ર અત્યારે
કાળ કર્માદિના બંધનમાંથી મુક્ત થાય છે જ્યારે તમે એમને આધીન છો. એટલે તમે એમને સે રીતે છોડાવી શકશો? તમને સાપ કરડે છે ને એને કરડે છે, એટલે તમે તમારી ફરજ બજાવો, એને વનમાં એકાંતમાં રહેવા દો. હવે એનો છેલ્લો સમય છે. જ્યારે તમે એમના આધીન છો એટલે તમે એમને કેવી રીતે છોડાવી શકશો? નારદજી કહે છે કે ધૃતરાષ્ટ્ર હવે મુક્ત હોવાથી તમારો શોક કરે તે યોગ્ય છે, કારણ કે તમે કાળાદિકના બંધનમાં બંધાયેલા છો, પણ તમે એમનો શોક કરો એવું ચિત્ત નથી. કદાચ વનમાં એમનો નિર્વાહ કરનાર બીજો કોઈ નહીં હોય, એ વિકલ્પનું નિરાકરણ કરે છે. જંગલમાં ધૃતરાષ્ટ્રને ભોજન વગેરે નહીં મળે એવી શંકા તમારે કરવી જોઈએ નહીં, કારણ કે ભગવાને દરેક સ્થળે જીવના નિર્માણની વ્યવસ્થા કરેલી છે. આપણે કહેવત છે, કીડીને કોણ હાથીને મણ, બધાની વ્યવસ્થા પ્રભુએ કરી છે. ઘરમાં જે માણસ કમાતો હોય ને એટલે એમ કે મારા એક ઉપર ઘર હાલે છે, આટલા બધા બેસાનું મને તારા એક ઉપર છે ને જે તાર ઘરે બિરાજે છે ને એને તને નિમિત્ત બનાવ્યો છે. નિમિત્ત બનાવ્યો એમાં તું એમ કેમ મારા પર ઘર હાલે છે? ઠાકોરજી આપણને નિમિત્ત બનાવવા આ સત્સંગ કરીએ છે. શું મારી વાણી બોલું છું? હટ, આ વલ્લભ જેટલું બોલાવે, જે શબ્દનો ઉપયોગ કરે એ બોલાય. જીવનું કોઈ સામર્થ્ય નહીં. જીતની ચાબી ભરી રામને, ઉતના ચલે ખિલોના, રોતે રોતે हंसना सीखो, हंसते हंसते रोना. जितनी चाबी भरी राम ने, उतना चले खिलौना. આપણા વખતમાં આવા ઇલેક્ટ્રિક નહોતા, આમ ચાવી ભરતા. આપણે ખબર શાસ્ત્રીનગરના મેળામાં જતા ને, મને બહુ ગમતી ઓલી ચકેડી લઈ આવી ને તો આમ ચાવી ભરીને એ આમ બહુ જ ગમતી. પછી ઘણી વાર મારી બાકી આવડી મોટી ઢાંડી થઈ જાય રમે, મને બહુ ગમે છે. તો એ ચાવી પૂરી થાય ને ધડ કરતું, તો આપણામાં પ્રભુ એ ચાવી ભરી જ ત્યાં સુધી આનંદ પરમાનંદ. ચાવી પૂરી થઈ એટલે ત્યાં આનંદ પરમાનંદ. આપણે કાંઈ બીજે ક્યાંય નથી જવાનું, એની પાસે જ જવાનું છે. એટલે તો એવાયા કરે છે. ઘરમાં સેવા હોય ને તો એવાયા થઈ જાય. ફૂલ કેમ ચૂંટવા, માળાજી કેમ બનાવવા, થાક કેમ, મણકો કેમ, પીછવાઈ કેવી રીતે બદલાવી, ખંડબાટમાં કેમ, ખીલોના કેમ ગોઠવવા, ઝારીજીનો નેવડો કેમ, ઝારીજી કેમ ભરવા, આ એવાય કરી દે. એટલે ત્યાં જઈએ એટલે પાછા થોડાક મોટા થાય ને એટલે આપણી બા એમ કે હવે રસોઈ શીખો ને આ પારકો ઘરે જવાનું. અત્યારની વાત નથી કરતી, અત્યારે તો આ તમારું શું ઝોમેટો ને ફેમેટો ને બધું મારે કાંઈ કેવું જ નથી. આ તો આપણે નાના હતા ત્યારે પારકા ઘરે જવાનું બટા, બધું શીખતા. એટલે સાસરે જાય એટલે પહેલે જ દિવસે મગ ને લાપસી, અઘરા મગરી લાપસી. પણ ઘરે શીખા હોય ને બધાય વખાણ કરે, વાહ બહુ સુંદર બનાવી, પણ શીખીને આવ્યા હતા. એમ ત્યાંય સેવા ઘરે બિરાજતી હશે, સત્સંગ કરતા હશું, હાથ થઈ ગયા હશે વેવાયા. એટલે ત્યાં જાશું ત્યારે ઠાકોરજી કહેશે, વાહ મારા વલ્લભ, તમે તો આના માથે પધરાવીને કાંઈ કેવું પડે એવું જ નથી. વલ્લભ થકી પડે સર્વ સહેલું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र स्वरूप दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास वृद्धि गोपिका ગાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર ચટાગીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो साधन और नैया कली में जहाँ सोय निमेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાચા કરીને જય શ્રી કૃષ્ણ.